ટીવીમાં આપણે અવારનવાર એડ્સ જોતા હોઈએ છીએ. મહેન્દ્રસિંહ ધોની જે ઇન્ડિગો પેન્ટ્સની એડ કરે છે, એશિયન પેન્ટ્સ, રોયલ ટચ, નેરોલેક. જ્યારે આપણે મકાન હજી પાયાના ફેઝમાં હોય છે ત્યારે આપણે બુક કરી લઈએ છીએ અને ત્યારથી આપણે વિચારવા માંડીએ છીએ કે ભાઈ આ મકાનમાં આપણે કલર તો નેરોલેકનું કરશું કે એશિયન પેન્ટ્સનું કરશું. જ્યારે કે એ મકાન કે ફ્લેટની ડિલિવરી તમને મળવાની છે એકચ્યુઅલી 2 કે 3 વર્ષ પછી. 3 વર્ષ પછી આપણે નેરોલેકનો પેન્ટ લગાડશું એ હમણાંથી આપણે પ્લાન કરીને ચાલીએ છીએ. તો એનો મતલબ એમ તો છે ને કે ભાઈ નેરોલેક કંપની હજી 3 વર્ષ તો ચાલવાની છે, એમાં તો તમે શ્યોર છો. તો એ જ કંપનીના શેર્સ આજે આપણે લઈને 3 વર્ષ પછી લગાડવાના છીએ, ત્યારે એ પૈસા વેચીને એમાંથી પેન્ટનો ખર્ચો કાઢીએ એવો વિચાર કરીએ તો ગમે એ કંપની જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો એ કંપની સારી છે એટલે તમે ઉપયોગ કરો છો. તો એ જ બધી કંપનીના શેર બજાર ઉપર અવેલેબલ છે. એના વિશે વિચારો અને એમાં જો તમે ક્યાંય અટકતા હોય તો મારો સંપર્ક કરો.